આજે આપણે યુનિટ નંબર 2 ની અંદર એક્ટિવિટી નંબર 8 વિશે માહિતી મેળવીશું. તો એમાં જોઈએ મેઘા રાઇડ્સ એટલે કે મેઘાની સવારી. મેઘાની ભવ્ય સવારી. મેઘા શું છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ અને પછી જોઈએ. તો જોઈએ એની અંદર ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. તો ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને ધંધાનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એબાઉટ 50,000 people every day travel between these two capitals, old and new. So we need a good transport facility. તો અહીંયા કહે છે કે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અને આશરે તેની અંદર 50,000 લોકો દરરોજ આ બે રાજધાની જૂની અને નવી વચ્ચે મુસાફરી કરે છે, એટલે કે આવન જાવન કરે છે. આથી આપણે વાહન વ્યવહારની સારી એવી સગવડની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. તો ગુજરાત સરકારે એક નવા રેલવે પ્રોજેક્ટ માટે આયોજન કર્યું છે. The government start rupees 2,000 crore company for that project. તો આ પ્રોજેક્ટ માટે સરકારે 2,000 કરોડની કંપની શરૂ કરી છે. The name of the company is Megha Metro Link Express for Gandhinagar and Ahmedabad. તો આના માટે જે કંપની શરૂ કરી છે તો આ કંપનીનું નામ છે મેઘા, એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about 1,200 crores. તો આ પ્રોજેક્ટનું ખર્ચ 1,200 કરોડ રૂપિયા છે. This metro rail project is two phase. તો આ મેટ્રો રેલ પ્રોજેક્ટને બે તબક્કા છે. In the first phase એટલે કે પહેલા તબક્કામાં there will be 3 lines. તો પહેલા તબક્કામાં એટલે કે પ્રથમ તબક્કામાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે નોર્થ એટલે કે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. તો ઉત્તર અને દક્ષિણ માર્ગ. એના પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો ઈસ્ટ એટલે કે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. તો પૂર્વ અને પશ્ચિમ માર્ગ અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાં માર્ગ. Total length of all the 3 lines will be 76 km. તો 3 માર્ગની કુલ લંબાઈ 76 કિલોમીટર હશે. The north-south corridor will connect આશ્રમ રોડ to ગાંધીનગર. નોર્થ સાઉથ માર્ગ આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. The corridor will be 32.65 meters long. તો આ માર્ગ છે એ 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC વાસણા on National Highway 8A. તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A પર APMC વાસણાથી શરૂ થશે. It will pass through વાસણા પાલડી VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા પાલડી VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. The line will cross the east-west corridor at Income Tax Junction. આ માર્ગ ઈસ્ટ વેસ્ટ માર્ગને ઇન્કમ ટેક્સ જંકશન ક્રોસ કરશે. It will turn a total left near Koba Circle and will run toward ગાંધીનગર. તો તે કોબા સર્કલ પાસે થોડો ડાબી તરફ વળશે અને ગાંધીનગર જશે. There are 2 more junctions on this line.
InfoCity and Gift City. There will be 31 stations on this corridor. આ લાઇન પર બે વધારાના જંક્શન હશે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. આ માર્ગ પર 31 સ્ટેશનો હશે. Now let us go on the east-west corridor. તો હવે આપણે ઈસ્ટ વેસ્ટ માર્ગ પર જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will turn through the main areas of અમદાવાદ. તો તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south toward IT circle. પછી આ લાઇન IT સર્કલ પાસે દક્ષિણ તરફ વળશે. It will go toward કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route. થલતેજ ક્રોસિંગ આ માર્ગનું છેલ્લું સ્ટેશન હશે. It will be the ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે ઈસ્ટ વેસ્ટ માર્ગનું ટર્મિનલ એટલે કે છેલ્લું સ્ટેશન બનશે. ટર્મિનલ્સ એટલે કે છેલ્લું સ્ટેશન. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીસ. તો આ માર્ગની કુલ લંબાઈ 10.90 કિમી હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તો તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. એના પછી જોઈએ, મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ્સ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. મેટ્રો રેલનો મોટો ભાગ થાંભલાના પુલ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ્સ. આને ઇલેવેટેડ રૂટ્સ તરીકે ઓળખવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સિઝન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ લેશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ઇલેવેટેડ ટ્રેક્સ. તો મેટ્રો ટ્રેન ઇલેવેટેડ ટ્રેક્સ એટલે કે ઊંચા બાંધેલા માર્ગો પર દોડતી જોવી એક સુંદર દ્રશ્ય હશે. તો અહીંયા ચિત્ર આપેલું છે જે મેટ્રો ટ્રેનનું જે છે એના વિશે આપેલું છે. હવે જોઈએ અહીંયા નીચે આગળ. You will be able to travel without ticket in the metro rail. આ મેટ્રો ટ્રેનમાં તમે ટિકિટ વિના મુસાફરી કરી શકશો. You can use smart કાર્ડનો ઉપયોગ કરી શકશો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં પ્રવેશ કરશો. Use swipe the smart card and you and your next station. તમે બહાર નીકળવા માટે સ્ટેશને તમારું સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. સ્માર્ટ કાર્ડ સ્વાઇપ સ્ટેશન. The system will automatically count the travel charges. તમે જેટલી મુસાફરી કરી હશે તેનો ચાર્જ આપોઆપ જશે એટલે કપાઈ જશે એમ. The train will turn without drivers. તો આ ટ્રેનો ડ્રાઈવર વિના ચાલશે. પણ યુ નીડ નોટ વરી. પણ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. તો ટેકનોલોજીની તમારી સલામતીનું ધ્યાન રાખશે. CBTC સિગ્નલ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. તો CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી
તમારું મુસાફરીને સલામત બનાવશે. All the metro cars will be air condition. The train will travel at the maximum speed of 110 km/h. તો અહીંયા કહે છે કે બધી મેટ્રો ટ્રેનના જે ડબ્બા હોય એને વાતાનુકૂલન રાખશે, એટલે કન્ડિશન હશે અંદર એમ. તો વાતાનુકૂલન રાખશે અને ટ્રેન કલાકના વધુમાં વધુ 110 કિલોમીટરની ઝડપથી દોડશે. રેડી ફોર ધ રાઇડ, સવારી માટે તૈયાર થઈ જાઓ. તો અહીંયા આ તમારી સ્ટોરી પૂરી થાય છે. તો આ સ્ટોરી તમારે ઘરેથી તમારી નોટબુકમાં લખવાની રહેશે. એના પછી નીચેનું જે છે, જે પાઠના આધારે છે, કોઈપણ બે આપેલા છે વર્ડ, તો એમાંથી કોઈપણ એકને ચેકવાનો છે અને સાચો જવાબ રાખવાનો છે. તો એ પ્રમાણે તમારે પાઠના આધારે છે એટલે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. આન્સર ધ ક્વેશ્ચન, તો આના પણ જવાબો પાઠના આધારે છે તો હોમવર્કમાં તમારે કરવાના રહેશે. એક્ટિવિટી નંબર 9 હોમવર્કમાં કરવાની રહેશે. તો અહીંયા આપણી આ એક્ટિવિટી નંબર 2 પૂરી થાય છે. હવે આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.